નમસ્તે મિત્રો, ફરીને એકવાર એક એવી સ્પીચ સાથે આવ્યો છું મિત્રો, જે ઘણા વર્ષો પહેલા આપણા જે જોઈએ છે કે જેણે દુનિયા બદલી નાખી છે મિત્રો. અને એ જાણીતા છે, આપણે જોઈએ છે કે એપલ કંપની જોઈ છે મિત્રો, સ્ટીવ જોબ્સ. ઘણા બધા એને ટેકનોલોજીનો જાદુગર પણ કહે છે મિત્રો, કેમ કે આપણે જોઈએ છે એક શિક્ષક તરીકે અને એક આપણે યુવા પેઢી તરીકે એને ઘણું બધું આપણા માટે શીખવી ગયા છે મિત્રો. એણે એક સ્પીચ આપી હતી ને એ સ્પીચ અંગ્રેજીમાં હતી મિત્રો. એ મેં સાંભળીને ખૂબ જ મસ્ત છે મિત્રો, અને ઘણા બધા એનું અનુવાદ કર્યું છે હિન્દીમાં ને એવી લેંગ્વેજોમાં પણ. કદાચ ગુજરાતીમાં મેં નહીં જોયું, એટલે પછી હું તમારી સમક્ષ રજૂઆત કરવા માંગુ છું કે એણે એની લાઈફના ઘણા બધા એવા એક્સપિરિયન્સો શેર કર્યા છે જે આપણા લાઈફના માટે પણ ખૂબ જ લાગુ પડે છે મિત્રો. સો મિત્રો, સ્ટીવ જોબ્સે એક સર્વશ્રેષ્ઠ સ્પીચ આપી છે. તમે ઘણા બધાએ કદાચ જાણીતા હશો, ઘણા બધાએ કદાચ જોયું હશે. તમે સમજી લો, એણે સૌથી પહેલા કીધું છે કે કનેક્ટિંગ ધ ડોટ્સ, એટલે કે સમજી લો આપણે કંઈ પણ જે કામ અત્યારે હાલમાં કરીએ છીએ એને શું કરે છે, આપણે એને ભવિષ્યમાં જઈને જોડી નથી શકતા, પણ શું કરે છે, આપણે અત્યારે કોઈ પણ કામ કરે છે એને આગળ જઈને પછી એને જ્યારે પાછા ફરીને જોઈશું તો એ આપણને કંઈક ને કંઈક જગ્યાએ કનેક્ટ કરી દે છે. એનો મતલબ એવો છે, એણે સીધું કીધું છે કે જ્યારે હાલમાં આપણે જોઈએ છે કે આપણે ગામડામાં રહીને આપણા યુવાનો ઘણા બધા મનમાં આવી જશે કે અત્યારે હું આટલી બધી મહેનત કરી રહ્યો છું, આ ખેતીમાં કામ કરી રહ્યો છું, આ કરું છું, એનો મને શું ફાયદો છે? કે આપણા મનમાં ઘણી બધી વખત ડાઉટ આવે છે કે આપણે જે ભણી રહ્યા છીએ, કંઈક શીખી રહ્યા છીએ, એ મને શું કામ લાગવાનું મિત્રો? એ તમને અત્યારે કંઈક ખબર નહીં પડે, કેમ કે હું જાતે વિચારતો હતો કે આ સ્પીચ સાંભળીને કેવું, જ્યારે નાનો હતો મને પણ નહીં ખબર હતી કે આ બધું ભણીએ છીએ ને આ બધું કરે છે એ શું કામ લાગશે. પણ અત્યારે હાલમાં મને સમજાય છે કે કાશ ત્યારે એ મહેનત નહીં કરી હોત તો અત્યારે ક્યાં હોત. એટલે આ ડોટ ઓટોમેટિક ત્યાં કનેક્ટ થાય છે, જે આપણને જે સફળતા મળે છે હાલમાં પ્રેઝન્ટમાં, કે આપણને જે ફ્યુચરમાં જે સફળતા મળશે એ આપણને ક્યાંક ને ક્યાંક પાછળનો ડોટ આપણને કનેક્ટ કરવા મદદ કરશે કે આપણે કાશ ત્યારે મહેનત નહીં કરી હોત તો પછી અત્યારે આપણે એ મુકામે નહીં હોત મિત્રો. તો એણે મસ્ત વાત કરી છે કે આપણે જે પણ કંઈ હાલમાં કરીએ છીએ એને સતત કરતા હોય ને એની પાછળ મહેનત કરો. એક દિવસે ભવિષ્યમાં એ ડોટ તમને સમજાશે કે એનું કનેક્શન ક્યાં છે મિત્રો. ને મિત્રો, બીજી પણ એને એક મસ્ત વાત કહી છે કે લવ વોટ યુ ડુ. મિત્રો, તમે લાઈફમાં કંઈ પણ મહાન કામ કરવા માંગતા હોય તો મિત્રો, તમને જે કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે મિત્રો, એ કામ સતત કરતા રહો મિત્રો. એની સાથે લગાવ રાખો, પ્રેમ રાખો મિત્રો. કેમ કે તમે કંઈ પણ નાનું મોટું કામ કરતા હશો, હાલમાં સ્ટડી કરતા હશો કે પછી ખેતી કામ કરતા હશો કે કોઈ બિઝનેસ કરતા હશો કે કોઈ જોબ કરતા હશો, જો તમારું વિઝન ક્લિયર છે મિત્રો, તમે જાણો છો કે પોતાની ઈચ્છા પ્રમાણે તમે કરી રહ્યા છો ને તમે એને પ્રેમ કરો છો તમારા કામને, તો તમને ક્યાંક ને ક્યાંક તમારા ભવિષ્યને ખૂબ જ ઉજ્જવળ બનાવવા માટે એ જ કામ તમને મદદ કરશે મિત્રો. કેમ કે મિત્રો, તમે જે પણ કંઈ કામ વિચારો છો, જેને બોજો લઈને ચાલશો મિત્રો, એ તમારો બોજો ક્યાંક ને ક્યાંક તમને દબાવતો રહેશે મિત્રો, અને તમે એમાંથી ક્યારેય બહાર નહીં આવી શકો. એટલે એણે મસ્ત કહ્યું છે સ્ટીવ જોબ્સે કે લવ વોટ યુ ડુ. તમે જે પણ કંઈ કામ કરો છો એ કામ પ્રત્યે તમારો પ્રેમ હોવો જોઈએ, ને તમારા એ કામ પ્રત્યેનો પ્રેમ હશે તો જ તમે એ કામ કરવામાં સફળ રહેશો મિત્રો. કેમ કે ને મિત્રો, છેલ્લી વાત કઈ છે, સ્ટે હંગ્રી એન્ડ સ્ટે ફુલિશ. કંઈ પણ શીખવા માટે હંમેશા ભૂખ્યા રહો અને સાથે સાથે મૂર્ખ બનો. સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, એનાથી ના અટકો અને તમારી લાઈફમાં કંઈક તમે વિઝન રાખ્યું છે એની પાછળ સતત મહેનત કરો મિત્રો. કેમ કે આપણે જોઈએ છે આપણા બાજુના ધરમપુર જેવા વિસ્તારમાં ઘણા બધા આપણા જેવા યુવાનો ટેલેન્ટેડ તો છે મિત્રો, પણ એ લોકો શું છે, ક્યાંક ને ક્યાંક પોતાની જાતને એવી દિશામાં વિચારવા લાગે છે કે શું કરે છે, નેગેટિવ વિચારોમાં જાય છે. ને સ્ટેનફોર્ડ સ્પીચમાં એણે કીધું છે કે એને કેન્સર થયો ને એટલો મોટો કેન્સર થયો હતો કે એને અમુક દિવસો નક્કી કર્યા હતા કે આટલા દિવસો પછી મરવાની તૈયારી કરી લેજે. ડોક્ટર દ્વારા એવી જાણ થઈ હતી, તેમ છતાં એણે વિચાર કર્યો નહીં ને એને જે પણ કામ કર્યું એ શું વિચાર છે કે આજનો મારો છેલ્લો દિવસ છે, અને વિચારો સાથે જ ચાલ્યો, અને પછી શું થયું, એમાંથી પણ સફળ થઈ ગયો મિત્રો. એટલે તમને વારંવાર કહું છું, તમે વિચારો કે તમારો જે હાલનો ટાઈમ છે એ જ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે અને સૌથી અગત્યનો ટાઈમ છે, અને આજ તમારો છેલ્લો સમય છે એવું વિચારને ચાલશો ને મિત્રો, હંમેશા તમને કોઈ રોકી શકે નહીં કંઈ પણ કામમાં. એટલે જ મિત્રો, હું તમને વારંવાર કહું છું, હાલમાં તમે જે પણ કંઈ કામ કરો છો સમજી લો આ તમારા માટે મોસ્ટ આઈએમપી વર્ક છે, અને જે તમારી લાઈફ બનાવી શકે છે, અને આ તમારો લિમિટ ટાઈમ છે મિત્રો. જેવી રીતે સ્ટીવ જોબ્સે વિચાર્યું કે જ્યાં એવું તમે પણ વિચારો કે નહીં, આટલા દિવસોની લિમિટમાં હું આ કામ કરીશ, અને એ કામ પ્રત્યે જો તમારો લગાવ હશે મિત્રો, તમને કોઈ સફળ થવા માટે રોકી નહીં શકે મિત્રો. તો મિત્રો,
વિડીયો કેવો લાગ્યો છે, તમે શું વિચારી રહ્યા છો, તમે કોઈ આમ સ્પીચમાંથી કંઈક તમે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો મિત્રો? કમેન્ટ કરો મિત્રો, તમને શું લાગે છે? હજુ પણ તમારી લાઈફમાં કંઈક ખોટ છે તો આપણે એવા જ સારા વિચારો સાથે તમારી સમક્ષ આવીશું મિત્રો. ત્યાં સુધી તમારી તબિયતને સાચવજો. જય હિન્દ.